હેલો સ્ટુડન્ટ્સ, આજના આપણા સેશનમાં આપણે ગિયર વિશે ચર્ચા કરીશું. તો આ જે ફોટોગ્રાફ તમને દેખાય છે એ ગિયર છે. તો ગિયરની અંદર એક મેટલની ડીશ છે જેની ઉપર અહીં જે ટીથ જે છે એ કટ કરવામાં આવેલા છે. તો ઇટ ઇઝ કોલ્ડ ટૂથ ગિયર. અને આ ગિયરનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશન માટે થાય છે. એટલે કે એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર આપણે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાની જરૂર પડે છે ત્યારે આ ગિયરના ઉપયોગ વડે આપણે એ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. એડવાન્ટેજીસ ઓફ ગિયર ડ્રાઈવ ઓવર અધર ડ્રાઈવ, એટલે કે આ ડ્રાઈવના જે ફાયદા જે છે ગિયર ડ્રાઈવના એ કંઈક આ મુજબ છે. ઇટ ઇઝ પોઝિટિવ ડ્રાઈવ, મીન્સ ધેર ઇઝ નો સ્લીપ. એટલે ગિયર વડે જ્યારે આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ ત્યારે જે ડ્રાઈવ મળે છે એ પોઝિટિવ મળે છે. એટલે કોઈ પણ જાતનું સ્લીપ થયા વગર પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે. આપણે બેલ્ટ વડે પણ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, પણ બેલ્ટથી પાવર ટ્રાન્સમિટ કરીએ ત્યારે બેલ્ટ જો એ પુલી ઉપર સ્લીપ થઈ જાય તો એ પાવર લોસ થાય છે. એવી કોઈ શક્યતા ગિયર ડ્રાઈવમાં રહેતી નથી. એન્ડ ઇટ ટ્રાન્સમિટ એક્ઝેક્ટ વેલોસિટી રેશિયો ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર શાફ્ટ. એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર એક્ઝેક્ટ વેલોસિટી રેશિયો જ ટ્રાન્સફર થાય છે, એમાં કોઈ વધઘટ થતી નથી. ઇટ કેન બી ટ્રાન્સમિટ વેરી લાર્જ પાવર, ખૂબ જ હેવી લોડ અથવા તો હેવી ટોર્ક જ્યારે ટ્રાન્સફર કરવાનું થાય ત્યારે આપણે ગિયરનો ઉપયોગ કરી શકીએ. હાઈ એફિશિયન્સી એન્ડ ઇટ ઇઝ રિયલેબલ, એટલે કે એકદમ ભરોસાપાત્ર આ ગિયર ડ્રાઈવ હોય છે. નાઉ ડિસએડવાન્ટેજ ઓફ ગિયર ડ્રાઈવ ઓર અધર ડ્રાઈવ. ગેરફાયદા શું છે? તો કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ આ ગિયરની વધારે છે. એટલે કે ગિયર મેન્યુફેક્ચરિંગ કરવા માટે સ્પેશિયલ ટૂલ્સ અને મશીનરીની જરૂર પડે છે, જે કોસ્ટલી હોય છે. મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાઈ ડ્યુ ટુ લુબ્રિકેશન રિક્વાયરમેન્ટ. આ ગિયર જે છે મેટલના બનેલા હોય, તો મેટલ ટુ મેટલ જ્યારે કોન્ટેક્ટ થાય ત્યારે એની અંદર લુબ્રિકેશનની રિક્વાયરમેન્ટ પડતી હોય છે. ધેન એરર ઇન કટિંગ ટીથ મે કોઝ વાઇબ્રેશન્સ એન્ડ નોઇઝ ડ્યુરિંગ ઓપરેશન. એટલે જો ગિયરના ટૂલ્સ છે એ પ્રોપર રીતે કટ કરેલા ના હોય તો જ્યારે પાવર ટ્રાન્સમિશન થાય ત્યારે એની અંદર વાઇબ્રેશન, ડ્રાઈવની અંદર વાઇબ્રેશન અને નોઇઝ પ્રોડ્યુસ થાય છે. એન્ડ ફાઇનલી ઇટ રિક્વાયર્સ પ્રિસાઇઝ અલાઇનમેન્ટ ઓફ શાફ્ટ. બે શાફ્ટ વચ્ચે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાની જરૂર પડે છે ત્યારે બંને શાફ્ટનું જે અલાઇનમેન્ટ છે એ એકદમ પ્રોપર હોવું જરૂરી છે. તો આ એના ગેરફાયદા છે. નાઉ ક્લાસિફિકેશન ઓફ ગિયર્સ. ગિયરને કઈ રીતે ક્લાસિફાઈ કરી શકીએ? સો અહીંયા લખ્યું છે ક્લાસિફિકેશન ઓફ ગિયર્સ એકોર્ડિંગ ટુ ધ પોઝિશન ઓફ શાફ્ટ એક્સિસ. તો સૌથી પહેલાં છે પેરેલલ શાફ્ટ, એટલે કે બે શાફ્ટ છે એકબીજાને સમાંતર હોય ત્યારે સ્પર ગિયર, હેલિકલ ગિયર અને રેક એન્ડ પિનિયન એરેન્જમેન્ટથી આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. ધેન ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ, એટલે બે શાફ્ટ જે છે એ એકબીજા સાથે કોઈ એંગલ ઉપર માઉન્ટ કરેલી હોય ત્યારે બીવેલ ગિયર્સથી આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. તો એમાં સ્ટ્રેટ બીવલ ગિયર્સ, સ્પાઇરલ બીવલ ગિયર્સ અને હાઇપોડ બીવલ ગિયર્સ આર ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ. એન્ડ નોન પેરેલલ એન્ડ નોન ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ. પેરેલલ પણ નથી અને ઇન્ટરસેક્ટિંગ પણ નથી. તો એવી કન્ડિશનમાં જ્યારે શાફ્ટ હશે ત્યારે સ્પાઇરલ ગિયર અને વોર્મ એન્ડ વોર્મ ગિયરથી આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. તો અહીંયા આગળ સૌથી પહેલાં જે છે તે દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પેરેલલ શાફ્ટ. તો પેરેલલ શાફ્ટ જ્યારે હોય ત્યારે સ્પર ગિયરથી પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. તો અહીંયા સ્પર ગિયર જે છે અહીંયા ગ્રીન અને મેજેન્ટા કલરનો જે ગિયર બતાવેલું છે એની અંદર જે બંને શાફ્ટ છે, ઉપરના ગિયર અને નીચેના ગિયર બંનેના સેન્ટર જ્યાં હશે ત્યાં શાફ્ટનું સેન્ટર હશે. તો એ જે બંને શાફ્ટ છે એ એકબીજાને પેરેલલ છે. અહીંયા તમે જોઈ શકો છો બાજુના જે એનિમેશન છે એની અંદર આ નાનું ગિયર છે, પછી આ મોટું ગિયર છે અને હજી એક નાનું ગિયર છે. તો આ નાના ગિયરની વચ્ચે જે વ્હાઇટ કલરનું સર્કલ છે એ શાફ્ટ છે. એ જ રીતે અહીંયા વ્હાઇટ કલરનું જે સર્કલ છે એ શાફ્ટ છે અને અહીંયા પણ જે નાનું સર્કલ છે એ શાફ્ટ છે. તો ત્રણેય શાફ્ટ છે એ એકબીજાને સમાંતર છે, રાઈટ. એટલે કે આ શાફ્ટ જે છે એટલે કે આ શાફ્ટ છે આ પ્લેનની બહારની બાજુ આવે છે એ રીતે આપણે કન્સિડર કરીએ તો ત્રણેય શાફ્ટ છે એ એકબીજાને પેરેલલ છે. સો the spur gear is the example of parallel shaft power transmission. Now it is used when the axis of two shafts are parallel to each other. બરાબર, એક્સિસ જે છે શાફ્ટની એકબીજાને પેરેલલ હોય એટલે કે સમાંતર હોય ત્યારે આ ડ્રાઈવથી આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. ટીથ પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ ધ શાફ્ટ, એટલે ટીથ છે એ પણ શાફ્ટને એક્સિસને પેરેલલ હશે. સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન
easy to manufacture and less cost, highest efficiency, excellent precision rating, used in high speed and high load applications. પછી જેની પ્રોપર એપ્લિકેશન આપી છે, યુઝ ઇન ક્લોક એટલે ઘડિયાળની અંદર, હાઉસહોલ્ડ ગેજેટ્સ, મોટરસાયકલ, ઓટોમોબાઈલ, રેલવેઝ, એરક્રાફ્ટ. તો આ દરેક મશીનરીઝની અંદર છે એ ગિયર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ધેન હેલિકલ ગિયર્સ. તો હેલિકલ્સ ગિયર્સ એટલે તો અહીંયા તમે જોશો તો જે ટીથ કટ કરેલા છે એ એંગલ ઉપર કટ કરેલા છે, તો એ આ ગિયરને કહેશું હેલિકલ ગિયર્સ. તો here the teeth are at some angle called helix angle alpha with respect to shaft. એટલે શાફ્ટની જે એક્સિસ છે એને સમાંતર નથી, એને એંગલ ઉપર કટ કરેલા છે. That's why it is called helical gear. Used in parallel shaft drive, teeth are inclined to the axis, hence the same width. Their teeth are longer than spur gears and have higher load carrying capacity. તમે જોશો જો આ સ્ટીચ છે એ એકદમ વર્ટિકલ હશે તો એની લેન્થ છે એ ઓછી થશે કમ્પેર ટુ ધીસ એંગલ. આ એંગલ ઉપર જે ગિયર ટીથ કટ કરેલા છે એની લેન્થ છે એ વધશે હંમેશા, રાઈટ. એટલા માટે હાઈ લોડ કેપેસિટી છે એ આપણે હેલિકલ ગિયર દ્વારા કન્વર્ટ કરી શકીએ. Then contact ratio is higher, precision rating is also good, efficiency slightly lower than spur gear, run quieter than spur gear. આમાં જે છે એ અવાજ ઓછો આવશે સ્પર ગિયર કરતાં. યુઝડ ઇન વેરી હાઈ સ્પીડ એન્ડ લોડ ઓટોમોબાઈલ એપ્લિકેશન. એટલે કે ઓટોમોબાઈલમાં જ્યારે હાઈ લોડ એપ્લિકેશનથી જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે હેલિકલ ગિયર્સનો ઉપયોગ થાય છે. ધેન હેરિંગ બોન ગિયર્સ. તો હેરિંગ બોન્સમાં તમે જોશો કે આખા જે ટીથ છે એ બંને સાઈડથી એંગલ ઉપર કટ કરેલા છે. હેલિકલ ગિયર ઇન્ક્લુડ્સ axial thrust in one direction on the bearing. This difficulty will overcome by the double helical gears. Herringbone gears એટલે કે જે હેલિકલ ગિયરમાં એક સાઈડ જ ટીથ કટ કરેલા હશે એટલે જે લોડ આવશે એ બેરિંગની એક ડાયરેક્શનમાં આવશે, રાઈટ. જ્યારે હેરિંગબોન ગિયર જે છે એ ડિફિકલ્ટીને ઓવરકમ કરશે કારણ કે અહીંયા બંને બાજુ એંગલથી ટીથ કટ કરેલા છે. લોડ કેપેસિટી ઇઝ વેરી હાઈ, મેન્યુફેક્ચરિંગ ઇઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલીયર કારણ કે આ જે ગિયર જે મેન્યુફેક્ચરિંગ કરવા દેટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. યુઝ ઇન હાઈ કેપેસિટી રિડક્શન ડ્રાઇવ્સ લાઇક સિમેન્ટ મિલ્સ એન્ડ ક્રશર્સ. એટલે કે જ્યાં ખૂબ જ હેવી લોડ એપ્લાય કરવાનો હોય એવી કન્ડિશન, જેમ કે મિલ્સ એટલે સિમેન્ટ મિલ્સ કે જ્યાં સિમેન્ટને ક્રશ કરવાની હોય છે, ક્રશર છે કોઈ પણ અલગ અલગ માનો કે કોલ છે, લાઇમસ્ટોન છે, એવા પદાર્થને જ્યારે ક્રશ કરવાનો હોય ત્યારે હેવી લોડની જરૂર પડે તો એ કન્ડિશનમાં આવા ગિયર્સ જે છે એ ઉપયોગમાં આવે છે. એન્ડ રેક એન્ડ પિનિયન. તો ઇટ ઇઝ સ્પેશિયલ કેસ ઓફ સ્પર ગિયર in which one gear is having infinite diameter and called a rack, and it is used to transmit rotary motion into reciprocating motion and vice versa. એટલે તમે જોઈ શકશો કે એક રેક છે, નીચેની જે સ્ટ્રેટ એજ ઉપર ગિયર કટ કરેલા છે ઇટ ઇઝ કોલ્ડ રેક, અને આ જે સર્કલમાં જે ગિયર કટ કરેલા છે ઇટ ઇઝ કોલ્ડ પિનિયન. તો આની અંદર તમે જોઈ શકશો કે આ રેક છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ કરશે અને પિનિયન છે એ સર્ક્યુલર મોશનમાં મૂવ કરશે. એટલે સર્ક્યુલર ટુ રેસિપ્રોકેટિંગ એન્ડ રેસિપ્રોકેટિંગ ટુ સર્ક્યુલર ડાયરેક્શનમાં આપણે મોશન ટ્રાન્સમિટ કરી શકશું. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ. એટલે કે તમે જોશો કે અહીંયા જે શાફ્ટ છે આ ઉપરમાં જે શાફ્ટ છે હોરિઝોન્ટલ છે, નીચેનું જે ગિયર છે એમાં શાફ્ટ છે એ વર્ટિકલ છે. એટલે હોરિઝોન્ટલ અને વર્ટિકલ શાફ્ટ એકબીજા સાથે કોઈ એંગલ છે બનાવશે તો આ ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ કહેશું. તો એમાં આ જે ગિયર એરેન્જમેન્ટ છે એને કહેશું બીવેલ ગિયર. When the power is equal to transmit from one shaft to another shaft which are intersecting to each other, then bevel gears are used. The angle between two shaft is 90 degree. અહીંયા તમે જોશો આ ઉપરનું ગિયર છે એ હોરિઝોન્ટલ છે, નીચેનું ગિયર છે એ વર્ટિકલ છે, તો બંને શાફ્ટ વચ્ચેનો એંગલ જે છે એ 90 ડિગ્રી બને છે. There are three types: straight bevel gears, spiral bevel gears and hypoid bevel gears. તો આ જે છે એ સ્ટ્રેટ bevel gears છે. Straight bevel gear used in automobile differential gearbox. એટલે ઓટોમોબાઈલની અંદર એક ડિફરન્શિયલ ગિયરબોક્સ આવશે એની અંદર આ bevel gearsનો ઉપયોગ થાય છે. નાવ તમે જોશો અહીંયા સ્ટ્રેટ bevel gearsની ફિગર છે, સ્પાઇરલ bevel gearની ફિગર છે અને હાઇપોડ bevel gearની પણ ફિગર છે. સ્પાઇરલની અંદર તમે જોશો તો જે ટીથ છે એ કર્વ
ફેશનમાં કટ કરેલા છે, રાઈટ. તો ઇટ ઇઝ કોલ્ડ સ્પાઇરલ બીવર ગિયર. અને હાઇપોડ બીવરની અંદર પણ જે ટીથ છે એ કર્વ ફેશનમાં છે, અને સાથે ઉપર જે બીવર ગિયર છે એના ટીથ પણ એકદમ કર્વ ફેશનમાં કટ કરેલા છે. સો it is also used in differential of gearbox of automobile. Then નોન પેરેલલ અને નોન ઇન્ટરસેક્ટિંગ. તમે જોશો અહીંયા આ ફિગરમાં બતાવ્યું છે કે જે શાફ્ટ જે છે એ એકબીજાને પેરેલલ નથી અને એકબીજાની સાથે ઇન્ટરસેક્ટિંગ પણ થતી નથી. તો એવા કેસમાં જે પાવર ટ્રાન્સમિશનની જરૂર પડશે ત્યારે સ્પાઇરલ ગિયર્સનો ઉપયોગ થાય છે. સો known as screw gears or crossed helical gears. It has high helix angle, initial point contact and finally line contact. એટલે શરૂઆતમાં પોઈન્ટ કોન્ટેક્ટ થશે, પછી ધીમે ધીમે ગિયરના ટીથ છે એકબીજા સાથે મેશિંગ આવશે. અને યુઝ ઇન ટેક્સટાઇલ મશીનરીઝ, એટલે આવા ગિયરની ટેક્સટાઇલ મશીનરીઝમાં ઉપયોગ થશે. Then worm and worm wheel. So it is used to transmit power from one shaft to another shaft which are non-intersecting and their axes are normally at right angles. એટલે એકબીજા સાથે ઇન્ટરસેક્ટ નથી થતા અને બે શાફ્ટ છે એકબીજાને 90 ડિગ્રી હશે ત્યારે આ વર્મ અને વર્મ વ્હીલનો યુઝ થાય છે. અને ઇટ ઇઝ યુઝ ફોર લાર્જ સ્પીડ રિડક્શન અપ ટુ 100 એટલે જ્યારે ખૂબ લાર્જ સ્પીડ રિડક્શન જરૂર પડે ત્યારે વર્મ અને વર્મ વ્હીલનો યુઝ થાય છે. Worm is very similar to screw and worm wheel is helical gear. Efficiency is low, precision rating is good, need good lubrication for heat dissipation and improving efficiency. અને આનો ઉપયોગ થશે મટીરિયલ હેન્ડલિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન મશીનરીઝ, મશીન ટૂલ્સ, ઓટોમોબાઇલ્સની અંદર. Now classification of gears according to peripheral velocity. એટલે કે લો વેલોસિટી ગિયર હોય તો એની having a velocity less than 3 meter per second. એટલે આ ગિયર જ્યારે 3 મીટર પર સેકન્ડની સ્પીડથી ફરતા હોય તો એ લો વેલોસિટી ગિયર કહેવાય. 3 થી 15 મીટર પર સેકન્ડની સ્પીડથી ફરતા હોય તો એ મીડિયમ વેલોસિટી ગિયર કહેવાય, અને 15 મીટર પર સેકન્ડથી વધારે વેલોસિટીથી ફરતા હોય તો એ હાઈ વેલોસિટી ગિયર્સ કહેવાય. નાઉ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ મેશિંગ ઓફ ગિયર્સ. એટલે કે એક્સટર્નલી મેશિંગ ગિયર્સ ઓર એક્સટર્નલ ગિયર, એટલે કે જેની અંદર જે ટીથ છે એ એક્સટર્નલી કટ કરેલા હશે, ડિસ્કની બહારની બાજુ ટીથ હશે, અને ઇન્ટરનલી મેશિંગ ગિયર્સ હોય એની અંદર જે ટીથ જે છે એ ડિસ્કની અંદરની બાજુ કટ કરેલા હશે. હવે આપણે ગિયર ટૂથ ટર્મિનોલોજી વિશે ડિસ્કસ કરશું. તો અહીંયા તમે જોશો કે એક ફિગર આપેલી છે અને આ ફિગરની અંદર ગિયરના બે ટીથ જે છે એ ડ્રો કરેલા છે, અને એ ટીથમાં અલગ અલગ પાર્ટના નું નોમેનક્લેચર કરેલું છે કે કયા પાર્ટને શું કહેવાય એ દર્શાવેલું છે. તો એને કહેશું આપણે ગિયર ટર્મિનોલોજી. તો સૌથી પહેલાં છે પિચ સર્કલ. તો તમે જોશો કે જે પિચ સર્કલ અહીંયા આપેલું છે, અહીંયા મારો જે એરો હેડ્સ જે દેખાડે છે ત્યાં આગળ પિચ સર્કલ આપેલું છે. પિચ સર્કલ જે છે એ ઇમેજનરી સર્કલ છે, એ આપણે જોઈ ના શકીએ. એની ડેફિનેશન કંઈક આ રીતે છે: ઇટ ઇઝ એન ઇમેજનરી સર્કલ ઓન ગિયર by which pure rolling action would transfer the same motion and power as the actual gear. It is basis of measurement of other parameters of the gear. એટલે ઇમેજનરી સર્કલ છે અને ત્યાં પ્યોર રોલિંગ એક્શન જે છે એ જનરેટ થાય છે. નાઉ પિચ સર્કલ ડાયામીટર. તો ઇટ ઇઝ અ ડાયામીટર ઓફ પિચ સર્કલ. પિચ સર્કલ જે વ્યાસ બનાવશે, જે ડાયામીટર બનાવશે એને કહેશું પિચ સર્કલ ડાયામીટર. The size of gear is usually specified by the pitch circle diameter. એટલે જે ગિયરની સાઇઝ છે એ આ પિચ સર્કલ ડાયામીટર વડે ડેઝિગ્નેટ કરાય છે. એટલે ગિયરનું સ્પેસિફિકેશન જે છે એ આ પિચ સર્કલ ડાયામીટરથી કરી શકાય છે. નેક્સ્ટ ઇઝ પિચ પોઈન્ટ. નાઉ ઇટ ઇઝ અ કોમન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બિટવીન ટુ પિચ સર્કલ્સ ઓફ મેટિંગ ગિયર્સ. એટલે આ જે પિચ સર્કલ જે છે એક ગિયરનું પિચ સર્કલ ઉપરનું પોઈન્ટ અને બીજા આનું જે મેશિંગ ગિયર હશે એ ગિયરના પીચ સર્કલનું પોઈન્ટ જે એકબીજા સાથે મળશે એને કહેશું આપણે પીચ પોઈન્ટ. પછી આ ફિગરમાં તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ છે લખેલું છે ફેસ વિડ્થ. એટલે કે જે ગિયરની જે થિકનેસ હશે એને કહેશું ફેસ વિડ્થ. આ ગિયરનો જે ટોપ પોર્શન હશે એને કહેશું ટોપ લેન્ડ. ધેન અહીંયા છે સર્ક્યુલર પીચ. તો સર્ક્યુલર પીચ છે એટલે એ ગિયરનો પીચ સર્કલ ઉપરનો એક પોઈન્ટથી બીજા
ટીથના તે જ પોઈન્ટ સુધીનું જે રેડિયલ ડિસ્ટન્સ મળશે એને કહેશું સર્ક્યુલર પીચ. ધેન ટૂથ સ્પેસ એટલે બે ગિયર વચ્ચે જે જગ્યા પડશે એને કહેશું ટૂથ સ્પેસ. ગિયરનો જે આ કર્વ છે એ કર્વ ઉપરની જે સાઈડની વોલ જે બનશે ઇટ ઇઝ કોલ્ડ ટૂથ ફેસ અથવા તો ફેસ ઓફ ગિયર. પીચ સર્કલથી જે ટોપ લેન્ડ સુધીનો જે લિનિયર ડિસ્ટન્સ હશે એને કહેશું એડેન્ડમ. અને પીચ સર્કલથી નીચેનું જે બોટમ લેન્ડ સુધીનું જે લિનિયર ડિસ્ટન્સ હશે પીચ સર્કલથી બોટમ લેન્ડ સુધીનું જે લિનિયર ડિસ્ટન્સ હશે એને કહેશું ડિડેન્ડમ. અને એડેન્ડમ અને ડિડેન્ડમનો ટોટલ જે લેન્થ હશે એને કહેશું ટોટલ ડેપ્થ. અહીંયા આગળ એક ટોટલ ડેપ્થ અને વર્કિંગ ડેપ્થ વચ્ચે એક થોડી જગ્યા પડે છે એને કહેશું ક્લિયરન્સ સર્કલ. એટલે કે જ્યારે કોઈ પણ બે ગિયર છે એકબીજા સાથે મેચ થશે તો જે એક ગિયરનો ટોપ લાઇન છે એ બીજા ગિયરના બોટમ લાઇન સાથે ટચ નહીં થાય પરંતુ બંને વચ્ચે થોડી જગ્યા રહેશે તો એ જે જગ્યા બનશે એને કહેશું ક્લિયરન્સ સર્કલ. તો ટોટલ ડેપ્થ અને ક્લિયરન્સ સર્કલના ગેપને ટોટલ ડેપ્થમાંથી જે ક્લિયરન્સ સર્કલની જે લિનિયર ડિસ્ટન્સ છે એ આપણે માઇનસ કરીએ તો જે વધશે ધેટ ઇઝ કોલ્ડ વર્કિંગ ડેપ્થ. અહીંયા નીચે બોટમ પાસે જે રેડિયસ બનશે એ હશે ફિલેટ રેડિયસ. તો આ રીતે આ ફિગર ઉપરથી આપણે અલગ અલગ ગિયરના પાર્ટ્સને જે છે એ ડેઝિગ્નેટ કરી શકીએ. હવે આપણે વન બાય વન એ દરેક ટર્મિનોલોજીની જે છે ડેફિનેશન જોઈએ. તો અહીંયા તમે જોશો કે જે ગિયરના ટૂથનો ટોપ લેન્ડથી નીચે આખું જે ડાયામીટર બનશે એ બનશે એડેન્ડમ સર્કલ ડાયામીટર. એ જ રીતે બોટમ લેન્ડથી જે સર્કલ બનશે એને કહેશું ડિડેન્ડમ સર્કલ ડાયામીટર. ઇમેજનરી જે સર્કલ બનશે એ હશે પીચ સર્કલ ડાયામીટર. રાઈટ. તો આ ગિયર ઉપરથી તો આ ફિગર ઉપરથી તમે બે ગિયરને કઈ રીતે મેશિંગ થાય છે એ જોઈ શકો છો. હવે જ્યારે ગિયર દ્વારા પાવર ટ્રાન્સમિટ થાય છે તો જ્યારે મોટું ગિયર જે હશે એને આપણે ગિયર અથવા તો વ્હીલ કહેશું અને જે નાનું ગિયર હશે એને આપણે પિનિયન કહેશું. હવે ડેફિનેશન છે સર્ક્યુલર પીચ. તો ઇટ ઇઝ અ સર્ક્યુલર ડિસ્ટન્સ મેજર્ડ અલોંગ ધ સર્કમફરન્સ ઓફ ધ પીચ સર્કલ ફ્રોમ a point of one tooth to the corresponding point of adjacent tooth. Mathematically circular pitch is equal to pi d by t. તો અહીંયા તમે જોશો સર્ક્યુલર પીચ જે છે એ અહીંયા રેડિયલ ડિસ્ટન્સથી બતાવેલી છે. એટલે ગિયરનો એક પોઈન્ટ અને તે જ પોઈન્ટ બીજા ગિયરનો આપણે કન્સિડર કરીએ તો એ જે રેડિયલ ડિસ્ટન્સ મળશે એ હશે સર્ક્યુલર પીચ. પછી છે ડાયામીટરલ પીચ. તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ નંબર ઓફ ટીથ ટુ ધ પીચ સર્કલ ડાયામીટર. તો ટી બાય ડી નંબર ઓફ ટીથ એટલે ટી છે અને પીચ સર્કલ ડાયામીટર એને ડી કહેશું. તો એના દ્વારા આપણે ડાયામીટર પીચ મળશે. એડેન્ડમ ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ પીચ સર્કલ ટુ ધ ટોપ ઓફ ધ ટૂથ. એટલે પીચ સર્કલથી ટોપ ઓફ ધ ટૂથનું જે ડિસ્ટન્સ છે એને કહેશું એડેન્ડમ. એડેન્ડમ સર્કલ ઇટ ઇઝ અ સર્કલ ડ્રોન થ્રુ ધ ટોપ ઓફ ધ ટીથ વિચ ઇઝ કોન્સન્ટ્રેટેડ ટુ ધ પીચ સર્કલ ડાયામીટર. એટલે અહીંયા તમે જોશો કે દરેક ડાયામીટર બનશે પીચ સર્કલ ડાયામીટર એડેન્ડમ ડાયામીટર એ એક જ સેન્ટરથી બનશે. ધેન ડિડેન્ડમ ઇટ ઇઝ અ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ ટૂથ ફ્રોમ ધ પીચ સર્કલ ટુ ધ બોટમ ઓફ ધ ટૂથ. એટલે આ પીચ સર્કલથી બોટમ ઓફ ધ ટૂથ વચ્ચેનું જે રેડિયલ ડિસ્ટન્સ છે ઇટ ઇઝ કોલ્ડ ડિડેન્ડમ. અને ડિડેન્ડમ સર્કલ ઇટ ઇઝ ધ સર્કલ ડ્રોન થ્રુ ધ બોટમ ઓફ ધ ટીથ ઇટ ઇઝ કોલ્ડ root of circle also. Now clearance it is the radial distance between the top of the tooth of one gear to the bottom of the tooth of the another mating gear. It is called clearance. એટલે બે ટીથ ગિયર એકબીજા સાથે મેચ થશે ત્યારે જે એક ગિયરનો ટોપ ઓફ ધ ટૂથ અને બીજા ગિયરનો બોટમ ઓફ ધ ટૂથ વચ્ચેનું જે ગેપ જનરેટ થશે ઇટ ઇઝ કોલ્ડ ક્લિયરન્સ, જે અહીંયા બતાવેલું છે. દેન ટોટલ ડેપ્થ. So it is a radial distance between top of the tooth and bottom of the tooth. It is called total depth. Working depth, it is the radial distance from addendum circle to clearance circle. It is called working depth. Tooth thickness, it is the width of the tooth measured along with the pitch circle. Tooth thickness કોને કહેશું? આ pitch circle થી
આપણે જે ટૂથની થિકનેસ જે છે એ મેઝર કરશું આ રેડિયલી આ પીચ સર્કલ ઉપર, તો એને કહેશું ટૂથ થિકનેસ. Then tooth space, it is the space between the two adjacent tooth measured along the pitch circle. બે teethની વચ્ચેની જગ્યાને tooth space કહેશું. Backlash, it is the difference between the tooth space to the tooth thickness measured along the pitch circle. And face of the tooth, it is the surface of the gear above the pitch circle. And a flank, it is the area of the tooth below pitch circle. એટલે જે pitch circle ની ઉપરનો જે ટીથનો ભાગ બનશે એને ફેસ કહેશે, અને પીચ સર્કલની નીચેનો જે ભાગ બનશે એને આપણે ફ્લેંક કહેશું. ફિલેટ, ઇટ ઇઝ ધ કર્વ્ડ પોર્શન ઓફ ધ ટૂથ ફ્લેંક એટ ધ રૂટ સર્કલ. એન્ડ ટોપ લેયર, ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ટૂથ એટ ધ ટોપ ઓફ ધ ટૂથ. તો આ સાથે ગિયર ટૂથ ટર્મિનોલોજી અહીં પૂરી થાય છે. થેન્ક યુ વેરી મચ.